તો જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ પર મોરારી બાપુએ પ્રહાર કર્યા છે। સનાતન ધર્મ પર પ્રહાર ઓછા નથી થતા તે પ્રકારની વાત મોરારી બાપુ દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે આપણા દેવી દેવતાઓ પર ટિપ્પણી થાય છે, સનાતન ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ થાય છે, જલારામ બાપાને નીચા દેખાડવાના પ્રયાસ થયા। જલારામ બાપાની 4 પેઢી સાથે મારા સંબંધ રહ્યા છે। 205 વર્ષથી સદાવ્રત અન્નક્ષેત્ર ચાલે છે, ત્યારે સદાનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવે। ત્યારે વીરપુરના આ પરિવારનો હું સાક્ષી છું તે પ્રકારની વાત મોરારી બાપુ દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે અખંડ રામ ઉપાસના આ પરિવારની છે। રામચરિતમાનસ જેમના ઘરમાં બિરાજમાન છે, બીજાની થાળીમાં અન્ન પીરસ્યું છે તેમની વાત કરવામાં આવી છે। ત્યારે ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ દીધા હતા। ત્યારે ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર બન્યું હતું। આ બધી જ બાબતો પર પ્રકાશ મોરારી બાપુ દ્વારા પાડવામાં આવ્યો। જે સાધુચરિત પરિવાર જેની સાથે 4 પેઢીનો મારો સંબંધ, પૂજ્યપાદ ગિરધરરામ બાપા, પૂજ્યપાદ જયસુખરામ બાપા, પૂજ્યપાદ વર્તમાન રઘુરામ બાપા અને ભાઈ ભરત અને છેલ્લી દૈવત, આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું, સાધુ ચરિત સંત શિરોમણી જગત વંદ્ય પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે। હવે જે અન્નક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્નક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે। જેને સદનું વ્રત ધારણ કર્યું છે, વીરપુર પરિવારના હું સાક્ષી છું। અખંડ રામ ઉપાસના જે પરિવારની છે,